ગ્રામર. હવે આપણે લેસન 12 સુધી ઇંગ્લિશ ગ્રામરમાં સેમ 1 માં ભણી ગયા, બરાબર છે ને? તો હવે આજે આપણે ભણીશું લેસન 13 એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, બરાબર છે? એક્ટિવ અને પેસિવ જોઈએ આપણે. A sentence in which the subject is doer of the action is said to be in the active voice. Subject active voice એટલે શું કે આપણે કહીએ કે મીરા જમે છે, બરાબર? તો મીરા છે ને એ જે કાર્ય કરે છે ને એને સબ્જેક્ટ, મીરા છે ને એ સબ્જેક્ટ કહેવાય છે, બરાબર? એટલે ક્રિયા કરતું હોય જે વ્યક્તિ એને સબ્જેક્ટ કહેવાય છે, એને કહેવાય છે એક્ટિવ વોઇસ. આપણે ઉદાહરણ જોઈએ. રોશની ઇઝ ઇટિંગ એન એપલ. રોશની છે એ એપલ ખાય છે. બરાબર? તો રોશની શું છે? જે રેડ અક્ષરથી આપેલું છે રોશની, એ શું છે? સબ્જેક્ટ છે, બરાબર છે? અને ડોર શું છે? એ એક્શન કરે છે કોણ? તો કે રોશની. A sentence in which the subject is not doer of the action but is passive voice is said to be in the passive voice. બરાબર? હવે જે વાક્યમાં વ્યક્તિ પોતે ક્રિયા ન કરતું હોય, બરાબર છે, એને કહેવાય છે પેસિવ વોઇસ. આપણે જોઈશું એક્ઝામ્પલ. એન એપલ. જો હવે એપલ છે ને આમાં વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ આવે. હવે આમાં એપલ છે એ સબ્જેક્ટ થઈ ગયું છે. ઇઝ બીઇંગ ઇટન બાય રોશની. બરાબર છે? રોશની દ્વારા એપલ ખવાય છે, બરાબર છે? ક્રિયા સફરજન નથી કરતું, ક્રિયા રોશની કરે છે. પણ અહીંયા જે બરાબર છે જે ક્રિયા નથી કરતું એન એપલ છે એ શું છે? સબ્જેક્ટ છે જે ક્રિયા નથી કરતું, બરાબર? આમાં આપણે જોયું તો ક્રિયા કોના દ્વારા થતી હતી? રોશની દ્વારા. એટલે એને એક્ટિવ વોઇસ કહેવાય છે. ક્રિયા એપલ દ્વારા નથી થતી, રોશની દ્વારા થાય છે, અને એટલે આને પેસિવ વોઇસ કહેવાય છે. યુઝ ઓફ પેસિવ વોઇસ. આપણે યુઝ ક્યાં કરીએ છીએ? બરાબર? વી યુઝ ધ પેસિવ વોઇસ વેન. ત્યારે પેસિવ વોઇસનો ઉપયોગ કરીએ છીએ. ચાલો આપણે જોઈએ. ધ ડોર ઓફ ધ એક્શન ઇઝ નોટ નોન. હવે કાર્ય કોણે કર્યું છે એની આપણને ખબર નથી. એક્ઝામ્પલ જોઈએ. ધ ક્વીન્સ જ્વેલરી વોઝ સ્ટોલન. ક્વીન્સ એટલે રાણીની જ્વેલરી વેચાઈ ગઈ, બરાબર? વી ડુ નોટ નો બાય હોમ. હવે કોના દ્વારા, કોને વેચાણી, કોને વેચી આપણે એ નથી ખબર, પણ જ્વેલરી વેચાણી, બરાબર છે? એને કહેવાય છે પેસિવ વોઇસ. ધ ફોકસ ઇઝ ઓન ધ એક્શન એન્ડ નોટ ટુ ડોર. ફોકસ છે એ એક્શનમાં થાય છે, બરાબર છે? એને કહેવાય છે પેસિવ વોઇસ. તો એમાં જોઈએ ઓલ ધ ચેક્સ હેવ બીન રિસીવ્ડ. હેવ બીન રિસીવ્ડ છે એ શું છે? પેસિવ વોઇસનું. તો ઓલ ધ ચેક્સ હેવ બીન રિસીવ્ડ, બરાબર છે? ધ રિસિપ્ટ ઓફ ધ ચેક આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ પર્સન હુ ઇઝ રિસીવિંગ ધેમ. બરાબર છે? ચેક છે એની રિસિપ્ટ મહત્વની છે, બરાબર? ચેકની રિસિપ્ટ કરતા વધારે મહત્વનું છે કે એ ચેક કોણે લીધેલો છે, બરાબર છે? ઓલ ચેક્સ હેવ બીન રિસીવ્ડ, પણ કોને લીધેલો છે એ ખ્યાલ નથી, એને પેસિવ વોઇસ કહેવાય છે. થર્ડ, વી રાઇટ ન્યૂઝપેપર રિપોર્ટ ઓર નોટિસીસ. એક્ઝામ્પલ જોઈએ. ન્યૂઝપેપર રિપોર્ટ્સ ઓર નોટિસીસ. 10 people were injured in the accident. આપણે ન્યૂઝપેપરમાં છાપામાં વાંચતા હોઈએ છીએ, બરાબર છે? 10 લોકો એક્સિડન્ટમાં ઘાયલ થયા, બરાબર? બી, ટ્રેસપાસર્સ વિલ બી પ્રોસિક્યુટેડ. બરાબર? ટ્રેસપાસર્સ વિલ બી પ્રોસિક્યુટેડ. હવે આપણે બી જોઈએ. પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શન. પેસિવ વોઇસ કઈ રીતે બને છે એનું આપણે જોવાનું છે. આ જે છે એ મેઇન છે, બરાબર છે? તો તમારે આમાં નોટ ઓનલી ટ્રાન્સિટિવ વર્બ્સ જેનું ચેન્જ થઈ શકે. ટ્રાન્સિટિવ એટલે ચેન્જ. એક્ઝામ્પલ જોઈએ. વર્બ્સ હેવિંગ એન ઓબ્જેક્ટ. વર્બમાં ઓબ્જેક્ટ હોવું જોઈએ. કેન બી ચેન્જડ ઇનટુ ધ પેસિવ વોઇસ. વર્બ અને ઓબ્જેક્ટ ચેન્જ થાય છે વાક્યમાં, પેસિવ વોઇસમાં. 3 steps are involved in passive voice construction. 3, બરાબર છે? 3 વસ્તુઓથી પેસિવ વોઇસ બની શકે છે. જોઈએ આપણે. The subject and the object have to be interchanged. હવે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ચેન્જ થઈ જાય છે. આપણે પહેલું જ જોઈએ ને, રોશની. આ વાક્ય છે એક્ટિવ વોઇસ વાળું છે. રોશની ઇઝ ઇટિંગ એન એપલ. પેસિવ વોઇસમાં આ વાક્યને શું થાય છે? તો કે રોશની છે એ પાછળ જતી રહે છે, એ સબ્જેક્ટ છે એ પાછળ જતું રહે છે, અને એને એપલ છે એ આગળ આવી જાય છે, બરાબર? આ સબ્જેક્ટ છે, એન એપલ છે એ ઓબ્જેક્ટ છે. આપણે જોઈએ. ધ બોય એટ એન એપલ.
ધ બોય છે એ સબ્જેક્ટ છે. સબ્જેક્ટ એટલે કર્તા. વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી કે પંખી હોય એ કર્તા હોય. શરૂઆત વાક્યની સબ્જેક્ટ એટલે કર્તા. એટ એટલે ક્રિયાપદ છે. એન એપલ એ ઓબ્જેક્ટ એટલે કર્મ. બરાબર છે. ધ બોય એટ એન એપલ. હવે આપણે એનું પેસિવ વોઇસ જોઈએ. અહીંથી શરૂ થાય છે. વાક્યને ઊંધેથી શરૂ કરીએ છીએ. જરાક ધ્યાન આપજો. એન એપલ, એટ છે એટલે વોઝ આવશે, ભૂતકાળનું રૂપ છે એટલે એટ. એન એપલ વોઝ અને વેર લાગે. એટનું ભૂતકાળ જે છે ત્રીજું છે V3. ઈટ V1 છે. એટ V2 છે અને V3 લખવું પડે. પેસિવ વોઇસ કરીએ ત્યારે ભૂતકાળનું રૂપ છે એમાં V3 કરવું પડે. બરાબર છે. V3 એટલે કે ઈટ, એટ, ઈટન. ઈટન એ V3 છે, વર્બ 3 છે. બરાબર છે. ઈટન બાય ધ બોય. હવે પેસિવ વોઇસ ખબર કેમ પડે? તો વાક્યમાં બાય આવે ત્યારે પેસિવ વોઇસ ખબર પડે. હજી એક વાર આપણે સમજી લઈએ. એન એપલ ભૂતકાળ છે એટલે વોઝ. એટનું V3 ઈટન બાય ધ બોય. બરાબર છે. સ્ટેપ 2 જોઈએ. ધ પેસિવ ફોર્મ ઓફ ધ વર્બ હેઝ ટુ બી યુઝડ. પેસિવ વર્બ જોઈએ આપણે. એક્ટિવ ફોર્મ છે ને પેસિવ ફોર્મ છે. આપણે જ હતું, આપણે જ છે. ધ બોય એટ એન એપલ સેમ છે. ધ બોય એટ એન એપલ. બરાબર. તો એન એપલ વોઝ ઈટન. જો આપણે આ સબ્જેક્ટ ઓબ્જેક્ટમાં ચેન્જ કર્યા. હવે જે છે એ આપણે વર્બમાં ચેન્જ થયો ને, આપણે આખું વાક્યમાં. તો વર્બમાં ચેન્જ થયો. વોઝ ઈટન બાય ધ બોય. આ એક્ટિવ ફોર્મ છે, આ પેસિવ ફોર્મ છે. સ્ટેપ 3. ધ નંબર ઓફ ધ વર્બ ઇઝ ચેન્જડ અકોર્ડિંગ ટુ ધ નંબર એન્ડ ધ પર્સન ઓફ ધ સબ્જેક્ટ. એક્ઝામ્પલ જોઈએ. હી લાઇક્સ મી. આ એક્ટિવ વોઇસ છે. હવે આપણે જોવાનું છે મીનું શું થશે? આઈ. જો તમે પ્રોનાઉન્સ ભણી ગયા હોય તો એમાં તમને ખ્યાલ આવે કે આઈ, મી, માઇન, આઈ, મી, માઇન, માય સેલ્ફ. બરાબર. આવું ભણાય છે. તો હી લાઇક્સ મી તો આઈ. હવે સાદા વર્તમાન કાળ છે. લાઇક્સ આપ્યું છે. આઈ એમ લાઇક ડ. શું છે ને ભાઈ, એક્ટિવ પેસિવમાં પેસિવ વોઇસ કરો ને જ્યારે, ત્યારે એમાં ભૂતકાળનું ત્રીજું રૂપ જ આવે. આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. આઈ સાદા વર્તમાન કાળનું લાઇક્સ છે એટલે ખબર પડે છે. લાઇક્સ એટલે આઈ એમ. પણ લાઇકનું જે વર્બ છે, વર્બમાં હંમેશા એટલે કે ક્રિયાપદ હંમેશા V3 આવશે. જેમ કે લાઇક છે એનું લાઇક્ડ જ થાય. V1 લાઇક થાય ને V2 એ લાઇક્ડ થાય ને V3 એ લાઇક્ડ થાય. આ એમ લાઇક્ડ બાય હીનું થઈ જશે. હિમ. આ છે પેસિવ વોઇસ. બરાબર છે. થોડુંક હજી એકવાર વાંચી લેવું એટલે તમને એક્ટિવનું પેસિવ કેમ કરવું તે ખ્યાલ આવી જશે. ચલો એના પછી છે અહીંયા ધ ફર્સ્ટ સેન્ટેન્સ અંડર સ્ટેપ 3 is in the active voice and the verb like agrees with he. The second sentence is the passive voice. પહેલું વાક્ય એક્ટિવ વોઇસ હતું, બીજું વાક્ય પેસિવ વોઇસ હતું. So I becomes the subject and the verb changes to am liked to agree with I. બરાબર છે. એક્ટિવ વોઇસમાં છે આઈ. બરાબર. આઈ વાળું વાક્ય જે છે એને અગ્રી કરે. અગ્રી એટલે હા પાડે છે. બરાબર છે. લાઇક્ડ કરે છે. બરાબર. આઈ લાઇક્ડ બાય હિમ. બરાબર. નોટ સમટાઇમ્સ ધ બાય ફ્રેઝ ઇઝ અન્ડરસ્ટેન્ડ એન્ડ લેફ્ટ આઉટ ઓફ ધ સેન્ટેન્સ. ઘણી વખત બાયનો ઉપયોગ વાક્યમાંથી નીકળી જાય છે. તો ખ્યાલ કેમ આવે કે એ તે પેસિવ વોઇસ છે? આપણે જોઈએ. ધ થીફ ચોર વોઝ કોટ. કોટ એટલે પકડાઈ જવું. The thief was caught by the police. બરાબર. by the police. The thief was caught by the police. The poor should be helped by us. Poor એટલે ગરીબ ને મદદ આપણે કરીએ છીએ એટલે us. C. Rules for changing the active voice into the passive voice. Rules જોઈએ. જો અહીંયા મેં તમને કીધું ને આપણે જે ઓલા ચેન્જીસ આવશે. આઈનું મી હોય, આઈનું મી કરવું પડે. જો વાક્યમાં અંતે આઈ હોય તો મી કરવું પડે અને મી હોય તો વાક્યની શરૂઆતમાં આઈ કરવું પડે. વી આપેલું હોય વાક્યની શરૂઆતમાં તો
તો જ્યારે પેસિવ વોઇસ કરીએ તો અસ કરવું પડે, અને પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ હોય તો અસનું વી કરવું પડે છે. બરાબર છે. આઈ, મી, વી, અસ, હી, હિમ, સી, હર, ધે, ધેમ, યુ. બરાબર છે. આપણે જોઈએ પ્રોનાઉન્સ. એ આપણે હમણાં જ આપણે વાત કરી લઈએ ને કે પ્રોનાઉન્સની આમાં ખૂબ જરૂર પડે છે. ઇફ ધ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ ઇન ધ એક્ટિવ વોઇસ સેન્ટેન્સ ઇઝ અ પ્રોનાઉન, ધ ચેન્જીસ આર ફોલોઝ. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની ખ્યાલ હોવી જોઈએ. જો સબ્જેક્ટ આઈ છે, ઓબ્જેક્ટ મી છે. ઓકે. વી બોટ અ કેક, એક્ટિવ વોઇસ છે. વી આવેલું છે, એનું શું થશે? અસ. તો આપણે પહેલા અ કેક, બોટ છે એટલે ભૂતકાળનું વાક્ય છે. વોઝ, બોટનું V3 બોટ જ થાય. વોઝ બોટ, પછી બાય બધામાં મૂકવાનું. ક્રિયાપદ પછી બાય આવે. બોટ આ ક્રિયાપદ છે. બોટ બાય વીનું થઈ જશે અસ. આ પેસિવ વોઇસ છે. બીજું વાક્ય, ધ ચિલ્ડ્રન ફોલોવડ ધેમ, એક્ટિવ છે. બરાબર, એક્ટિવ વોઇસ છે. હવે આપણે વાક્ય કરવાનું. ધેમનું શું થાય છે? ધેય. તો આ ધેમ છે એને આપણે ત્યાંથી વાક્યની શરૂઆતમાંથી ધેમ ના આવે તો આપણે સબ્જેક્ટ ધેય લેવું પડે. ધેય આ ભૂતકાળનું જ વાક્ય છે. ધેય. ચિલ્ડ્રન છે, વધારે છે. વેર. ફોલોવડનું ફોલોવડ, ક્રિયાપદ પછી બાય આવે. આ ફોલોવડ ક્રિયાપદ છે. બાય ધ ચિલ્ડ્રન. ઓકે. થોડુંક સહેલું જ છે, કોઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી. ધ્યાન થોડુંક આપીએ તો સહેલું છે. બરાબર છે. આપણે 2 જોઈએ. પેસિવ વોઇસ ફોર્મ્સ ઓફ વર્બ્સ. પેસિવ વોઇસને આપણે હવે જોવાના છે કઈ રીતે થાય છે. પેસિવ વોઇસ સેન્ટેન્સ યુઝ્યુઅલી હેવ ધ ફોલોવિંગ સ્ટ્રક્ચર. એના સ્ટ્રક્ચર્સ આપેલા હોય છે જે આપણે ભણીએ છીએ. બી વર્બ પ્લસ past participle of the main verb. The verb changes in the passive voice are as follows. નીચે જોઈએ. પ્રેઝન્ટ ટેન્સ છે. સાદો આપણે વર્તમાન કાળમાં અલગ અલગ કાળ માટે જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. સિમ્પલ એટલે સાદો વર્તમાન કાળ. આઈ ઈટ એન એપલ ડેલી. હવે બરાબર છે. ડેઈલી છે ને એ અધર વર્ડ્સ છે. અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દ છે. એ હંમેશા વાક્યમાં છેલ્લે છે તો છેલ્લે જ આવશે. તો આપણે શરૂઆત કર્મથી કરીએ. એન એપલ. એન એપલ સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે ઇઝ. ઈટનું V3 થાય ઈટન. ઈટન એટલે ક્રિયાપદ આવી ગયું. પછી શું લાગે છે? બાય. આઈનું શું થઈ જાય છે? આઈનું શું થઈ જાય છે? મી. મી ડેઈલી. આવ્યું ક્રિયા અધર વર્ડ્સ અન્ય શબ્દ છેલ્લે. ફૂલ સ્ટોપ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ કઈ રીતે? આઈ એમ ઈટિંગ. વર્તમાન ચાલુ હોય એટલે આઈએનજી વાળું આવે. આઈ એમ ઈટિંગ એન એપલ. એન એપલ પાછું એ જ રીતે ઊંધેથી ચાલુ થાય. એન એપલ ચાલુ છે એટલે ઇઝ ઈટન. બીઈંગ. જો આમાં આવે છે આઈએનજી એટલે આપણે આમાં બીઈંગ લેવું પડે છે. બરાબર છે. બીઈંગ ઈટન. ઈટનું શું થઈ જાય છે? હવે આઈએનજી ફરજિયાત લેવું પડે છે એટલે આપણે બીઈંગ લઈએ છીએ. બીઈંગ એ એમિઝારનું ટુ બી ના રૂપ જે કહે ને એ જ બીઈંગ લાગી જાય છે. અને ઈટનું ઈટન, ઈટિંગનું ઈટન, આઈએનજી અહીંયા આવી ગયું એટલે ઈટન V3 તો મૂકવું જ પડે છે. એટલે ઈટન બાય મી. ક્રિયાપદ પછી બાય અને પછી આઈનું થઈ જાય છે મી. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આઈ હેવ ઈટન એન એપલ. આઈ હેવ ઈટન એન એપલ છે. હવે વાક્ય જોઈએ. એન એપલ. હેવનું શું થાય છે? એપલ એક જ છે એટલે હેઝ થઈ જાય છે. આઈ એન એપલ હેઝ બીન આવશે આમાં. હેઝ બીન V3 નું V3 ઈટન બાય મી. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કોઈ જ ચેન્જીસ રહેતો નથી. બરાબર છે. 3 જ કાળના વાક્યમાં ચેન્જીસ થાય છે. ખાસ યાદ રાખજો. પ્રેઝન્ટ પરફેક્ટમાં બીન આવશે. પાસ્ટ પરફેક્ટમાં પણ બીન આવશે. ઓકે. હવે આપણે જોઈએ છીએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈએ. આઈ એટ એન એપલ યસ્ટરડે. આ અન્ય વર્ડ છે એટલે છેલ્લે. અધર વર્ડ છે એટલે છેલ્લે જ આવશે. એન એપલ ભૂતકાળનું વાક્ય છે એટલે વોઝ. એટનું V3 જ લખવાનું છે ઈટન. અને V3 પછી આપણે ક્રિયાપદ બાય જ મૂકીએ છીએ. બાય.
આઈનું થઈ જાય મી, યસ્ટરડે. કન્ટિન્યુઅસમાં આઈ વોઝ ઇટિંગ એન એપલ વોઝ ઇટિંગનું. હવે આમાં પણ બીઈંગ, જો ભાઈ કન્ટિન્યુઅસ જેમાં જેમાં આવશે ને એમાં બીઈંગ આવશે. બીઈંગ ઇટનું ઇટન બાય મી. પાસ્ટ પરફેક્ટમાં આઈ હેડ ઇટન એન એપલ, તો એન એપલ હેડ બીન ઇટન બાય મી. આમાં પણ કોઈ ચેન્જ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ આવતું નથી. ફ્યુચર ટેન્સમાં જોઈએ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. આઈ શેલ ઇટન એન એપલ. એન એપલ, શેલની જગ્યાએ વિલ મૂકી શકો છો તમે. એન એપલ વિલ બી ઇટનું ઇટન, એના પછી બાય મી. એન એપલ વિલ બી ઇટન બાય મી. ફ્યુચર કન્ટિન્યુઅસમાં કોઈ આવતું નથી. ફ્યુચર પરફેક્ટ, આઈ શેલ હેવ ઇટન એન એપલ. એન એપલ વિલ હેવ ઇટન બાય મી. હેવ બીન ઇટન બાય મી. બરાબર, આમાં પણ કંઈ આવતું નથી. નોટ. Verbs in the perfect continuous tense is present, past, future and the future continuous tense cannot be changed into the passive voice. બધા જ future tenseમાં ચેન્જ નથી થતો, એક પરફેક્ટમાં અને સિમ્પલમાં જ ચેન્જ થાય છે. ઓબ્જેક્ટ જોઈએ. Sometimes the active voice has two object. એક્ટિવ વોઇસના બે ઓબ્જેક્ટ હોય છે, the direct object and the indirect object. એમાં બે ઓબ્જેક્ટ હોય છે, ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ. In such cases the passive voice can be formed in two ways. વાક્ય બે રીતે બની શકે છે. એક્ઝામ્પલ, મોનુ gave the chocolate to ચિત્રા. મોનુ પણ ટુ ચોકલેટ પણ છે અને ટુ ચિત્રા પણ છે. આ એક્ટિવ વોઇસ છે. આ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અને આ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. બરાબર, હવે આપણે અહીંથી ચાલુ કરીએ છીએ ઊંધેથી. એ તો તમને ખ્યાલ જ છે. ચિત્રા ગેવ છે એટલે ભૂતકાળનું વાક્ય છે. વોઝ ગેવનું V3 ગીવન. ધ ચોકલેટ વચ્ચે આવે છે એટલે વચ્ચે બાય મોનુ. બીજી રીતે વાક્ય બને છે, એમાં પણ તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. ધ ચોકલેટ વોઝ ગીવન ટુ ચિત્રા બાય મોનુ. વાક્ય બે રીતે બને છે એ બતાડે છે. મોડેલ્સ જોઈએ. When there is a modal auxiliary in the active voice sentence, the modal auxiliary does not change. Modal auxiliaries ના ઉપયોગ આવતા હોય તો એમાં એનો કોઈ ચેન્જ થતો નથી. Modal auxiliaries plus be plus past participle of the verb. આપણે વાક્યનું ઉદાહરણ જોઈએ. હવે મોડેલ ઓક્ઝિલરીમાં આપણે ભણ્યા હતા ને, મસ્ટ ને કેન ને કુડ ને આ બધા જ આપણે ભણ્યા હતા. એ બધું છે. યુ મસ્ટ ઓબે ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ, એક્ટિવ વોઇસ છે. હવે આપણે ક્યાંથી શરૂ કરીશું? ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ. ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ, મસ્ટનું મસ્ટ વચ્ચે જ આવે છે. ક્રિયાપદ બરાબર, સ્કૂલ પછી મસ્ટ બરાબર, કરતા આપણે કર્મ પછી મસ્ટ છે. બી નો ઉપયોગ આવ્યો આમાં. બી ઓબેડ બાય યુ. હજી એકવાર, ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ મસ્ટ બી. મસ્ટ પછી બી બરાબર. મોડેલ એટલે મસ્ટ છે, એના પછી બી નો ઉપયોગ તરત જ થશે. બી ઓબે નું ભૂતકાળનું રૂપ ઓબેઇડ બરાબર, અને ઓબેઇડ ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી બાય આવે જ છે હંમેશા, બાય અને પછી યુ. ઓકે. 5. By plus noun phrase. In the passive voice, the by plus noun phrase at the end of sentence can be omitted in the following cases. If the door of the action is not known. જ્યારે એક્શન એટલે કાર્યની ખબર નથી હોતી. એક્ઝામ્પલ, the jewels were stolen. Not known by whom. હવે જ્વેલરી વેચાણી, કોને વેચાણી એ નથી ખબર. If the action is more important than the door. એક્શન જરૂરી છે ડોર કરતા. એક્ઝામ્પલ, the rules of the games were immediately changed by the committee. બરાબર, રૂલ છે એ ચેન્જ થઈ ગયા બરાબર, અચાનક જ ચેન્જ થઈ ગયા કમિટી દ્વારા. If the door represent a large and assorted group by the farmers માં જોઈએ. એક્ઝામ્પલ, the wheat crop was harvested last week by the farmers. If the door is known and is obvious. Example, our test results are being announced in class by the teacher. Okay.
તો આ છે થોડુંક આપણું પેસિવ વોઇસ અને એક્ટિવ વોઇસ આપણે ભણીએ છીએ. એના પછીના પેજ પર આપણે આવીએ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આવીએ કઈ રીતે ચેન્જ થાય છે એક્ટિવ અને પેસિવનો. ડીડ યુ બ્રેક ધીસ વાસ? હવે એનું પેસિવ વોઇસ કરીએ. ડીડ યુ નું થઈ જશે ભૂતકાળનું વાક્ય છે, ડીડ છે એટલે વોઝ. ધીસ વાસ પ્રશ્નાર્થમાં ડીડ વાગ્યું એટલે પ્રશ્નમાં વોઝ લખવું પડે. વોઝ ધીસ વાસ બ્રેક નું થઈ જશે બ્રોકન બાય યુ. હેવ યુ ઇટન ધ ઓરેન્જ? હેવ આવ્યું એટલે હેઝ ધ ઓરેન્જ eaten by you? Orange been eaten by you? Who killed the rat? Who માં આવશે by whom was ભૂતકાળનું વાક્ય છે killed એટલે by whom was the rat killed પ્રશ્નાર્થ ચિહ્ન. Will you write a letter? Will a letter be written by you? બરાબર છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જોઈએ. There are certain changes while performing the passive voice in imperative sentences. For command generally let is added in the passive voice. Words such as requested or asked can also be added in the passive voice construction. Examples જોઈએ. બરાબર છે. આ ઇમ્પેરેટિવ એટલે ખબર છે કે કમાન્ડ આપે છે. જોઈએ એક્ટિવમાં ડુ ઇટ ઇમિડિયેટલી. હવે જ્યારે આ છે ને કમાન્ડ આપતા હોય ને એમ કે જેમ કે ખબર પડે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે ને એટલે એમાં હંમેશા લેટ આવે. લેટ ઇટ બી. લેટ ઇટ પછી બી મૂકવું પડે. લેટ ઇટ બી ડન. ડુ નું થઈ જશે V3 ડન ઇમિડિયેટલી. હેલ્પ હિમ. લેટ હિમ પછી બી. લેટ હિમ બી helped. બરાબર. let him be helped. do not touch the wire. let the wire not be touched by touched. ઓકે, બંને રીતે વાક્ય બને છે. આમાં યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ હિમ ને યુ આર એડવાઇઝ નોટ ટુ. એડવાઇઝ આપે છે ને, આમાં રિક્વેસ્ટ કરે છે હેલ્પ હિમ પ્લીઝ હેલ્પ કરના, અને આમાં એડવાઇઝ આપે છે કે ભાઈ ત્યાં ન અડાય. ઇન્ફિનિટિવ જોઈએ. ઇફ ધેર ઇઝ એન ઇન્ફિનિટિવ ઇન ધ એક્ટિવ વોઇસ સેન્ટેન્સ ઇન ધ ઇન્ફિનિટિવ્સ ઇઝ ચેન્જડ. એક્ઝામ્પલ ઇન્ફિનિટિવ્સ ચેન્જ થઈ જાય છે પેસિવ વોઇસમાં પણ. ધે વોન્ટેડ ટુ હોલ્ડ ધ મીટિંગ ટુડે. ટુ હોલ્ડ ઇન્ફિનિટિવ્સમાં ટુ હોલ્ડ વાળા વાક્ય આવે. ધે વોન્ટેડ ટુ હોલ્ડ ધ મીટિંગ ટુડે. ધે વોન્ટેડ ધ મીટિંગ ટુ બી હેલ્ડ બાય ટુડે. ઓકે, તો આટલું જ છે એક્ટિવ પેસિવ વોઇસ. થોડા નિયમો વધારે છે પણ કાંઈ વાંધો નહીં, સહેલું જ છે. પ્રેક્ટિસ કરશું અને રિવિઝન કરશું તો તમને આવડી જશે. ઓકે, બાય બાય.